સાવલી તાલુકાની 16 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરીને તેને ગર્ભવતી બનાવી દેવાના પ્રકરણમાં સંડોવાયેલા 25 વર્ષીય ઈસમને સાવલી પોલીસે જેલ ભેગો કર્યો છે। સાવલી તાલુકાના એક ગામની 16 વર્ષીય સગીરા ખેતરમાં છૂટક મજૂરીએ જતી હતી અને તેની એકલતાનો અને માસુમિયતનો લાભ લઈને 50 વર્ષીય ઈસમે તેને પડાવી ફોસલાવીને તેના ઉપર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું। ત્યારબાદ સગીરાની હાલત બગડી જતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં માતાએ પહોંચતા પોતે જે જગ્યાએ કામ પર જતી હતી તે પ્રવીણ પરમાર રહેઠાણ સામંતપુરા તાલુકો સાવલી, જેણે વારંવાર દુષ્કર્મ આચરીને તેના ગર્ભવતી બનાવી હતી। આ સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો। બનાવને પગલે દવાખાનામાં નોંધાયેલી વર્દીના આધારે સાવલી પીઆઈ કે.જે. ચૌહાણે ગણતરીના કલાકોમાં જ હવસખોરને ઝડપી લીધો હતો અને તેને જેલ ભેગો કર્યો છે। જ્યારે 50 વર્ષીય ઈસમે 16 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ખબર વાયુવેગે તાલુકામાં પ્રસરતા જ તાલુકાના લોકોમાં આ 50 વર્ષીય ઈસમ ઉપર ફિટકાર વરસાવવામાં આવ્યો હતો। ગત તારીખ 25/11/2025ના રોજ સાવલી પોલીસ સ્ટેશનમાં સરકારી હોસ્પિટલમાંથી એમએલસી લખવામાં આવી હતી, જે આધારે સાવલી પોલીસ સ્ટેશનની ટીમ હોસ્પિટલ ગઈ હતી અને હકીકત એવી જાણવા મળી કે એક 16 વર્ષની બાળકી દ્વારા એક બાળકને જન્મ આપવામાં આવ્યો હતો, જેના આધારે તેના માતા દ્વારા સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી અને ગુનાની હકીકત એવી છે કે પ્રવીણભાઈ ગોવિંદભાઈ પરમાર રહેઠાણ સામંતપુરા આ જે ઈસમ છે એના દ્વારા આ બાળકી પર વારંવાર બળાત્કાર દુષ્કર્મ કરીને અને એને પ્રેગ્નેન્ટ બનાવવામાં આવેલી હતી અને ગુનો દાખલ આચરવામાં આવ્યો હતો, જે આધારે સાવલી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમોએ ગણતરીના કલાકોમાં આજે પ્રવીણભાઈ ગોવિંદભાઈ પરમાર જે છે એની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળ જે મેડિકલ અને એની તપાસની કામગીરી છે સાવલી પોલીસ સ્ટેશનની ટીમ કાર્ય કરી રહી છે।